સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાવનમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. મેં તમને જેમ કહ્યું એમ જયારે ચક્રોમાં આપણે નવકાર ગણવાનો છે, ઘણી મહત્વની વસ્તુ કહું છું. ચક્રોમાં જયારે નવકાર ગણવાનો છે, તમે આ નવકાર મંગલાચરણનો પણ જયારે સાંભળો ત્યારે ચક્રમાં સાંભળજો. એને સાંભળવાનો છે ચક્ર, પણ આપણે એ ભાષા આપણને સમજાતી નથી. હું બોલું અને તમે સાંભળો એ વાત તમને સમજાય છે કે હું તમને એમ કહું કે હું નવકાર ગણું છું, આવતીકાલે ગણીશ. એ વખતે કૃપા કરીને અત્યારે અહીંયા જેટલા છે એ પોતાના ચક્રમાં નવકાર સાંભળે. એટલે જયારે હું બોલું છું નમો વરિહંતાણમ, ત્યારે તમારું ધ્યાન અહીંયા છે, તમે અહીં એને સાંભળો છો. સમજવાનો પ્રયત્ન કરજો. આપણે પોતે બોલીએ ત્યારે પણ આપણે એને અહીં સાંભળવાનું છે, અહીં જવાનું છે, અહીં રહેવાનું છે, અહીં ગોઠવાવાનું છે. ધ્યાનની એકાગ્રતા અહીં કરવાની છે. ભલે 12 લાગે, 2 મિનિટ થાય, 3 મિનિટ થાય, તમે બહાર રહો નહીં, તમે અંદર ચાલી જવા જોઈએ. યોગમાં બિલકુલ બહારથી અંદર ચાલી જવાનું છે. તમે જો ચક્રોમાં ગણતા હશો તો તમારી આંખ ખુલ્લી હશે તો તમને કઈ દેખાતું નહીં હોય. તમે જો ચક્રોમાં નહીં ગણતા હો અને તમારી આંખ ખુલ્લી હશે તો તમે બહાર હશો. આંખ ખુલ્લી ના હોય, હું એમ નથી કહેતો જેની આંખ બંધ છે એ જ અંદર જાય છે. નહીં નહીં નહીં, બિલકુલ નહીં. હું એ મહાત્માઓને જાણું છું એની આંખ ખુલ્લી છે ને કઈ દેખાતું નથી. તમે એનો અર્થ એ નહીં સમજતા કે એની દ્રષ્ટિમાં કઈ ખામી છે ને દેખાતું નથી. એની એક ત્રીજી દ્રષ્ટિ ઉગડે છે. અહીંયાની આ દ્રષ્ટિ એની ઉગડે છે. ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ, જેની ત્રીજી દ્રષ્ટિ ઉગડે છે એને બહારનું આ કઈ દેખાતું નથી. તમે આંખ મીચી દો અને નવકારને ચક્રમાં ગણતા હો તો તમે અંદર જ છો ને અહીં સાંભળો છો એમ ના પણ બને. તમે ચારે ભાંગા સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને એ કહું છું, આ સ્વાધ્યાય છે, આપણે અંદર ડીપ જવું છે. આપણને ડીપ જવું છે. જેને ન સમજાય મને પૂછે કૃપા કરીને. જે સમજણ મને પ્રાપ્ત થઈ છે સમજણ મારે આપી દેવી છે, હું આપી દેવા આવ્યો છું. તો તમારી આંખ બંધ છે, તમે કીધું આપણે આંખ બંધ રાખી અને હું બોલું છું નવકાર નમો હરિહંતાણમ. એ વખતે તમને અહીં જવાની અનુકૂળતા, સગવડતા, સ્વસ્થતા વધારે પ્રાપ્ત થાય છે. એ બધું અનુકૂળ રહે છે કે તમારી આંખ જો બંધ છે તો તમે અહીં સાંભળો છો. હું અને તમે એ ભ્રમણામાં ન રહીએ કે માત્ર સાંભળવાની ઇન્દ્રિય અહીંયા જ છે ને જોવાની અહીંયા જ છે, સૂંઘવાની અહીંયા છે, ચાખવાની અને બોલવાની અહીંયા છે અને સ્પર્શ કરવાની અહીંયા છે. 5 ઇન્દ્રિયનું આ વર્ણન બાહ્ય વર્ણન છે. અંદર અસંખ્યાત આત્મ પ્રદેશોમાં ઘણી મહત્વની વાતો કહું છું, ચાવીઓ છે. અસંખ્યાત આત્મ પ્રદેશમાં પ્રત્યેક આત્મ પ્રદેશની અંદર પ્રત્યેક આત્મ પ્રદેશમાં સાંભળવાની, જોવાની, સૂંઘવાની, ચાખવાની, સ્પર્શ કરવાની શક્તિ રહેલી છે.
નહીં તો કેવળ જ્ઞાન શક્ય બને નહીં. કેવળ જ્ઞાન અસંખ્ય પ્રદેશોમાં એક સાથે પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન એક અનુભૂતિ છે, એક અનુભૂતિ છે. એટલે જ્યારે તમારી આ બંધ હોય, શરૂઆત હોય, તમે યોગના પહોંચાયો ઘણા ઊંચા, તો જવા દો. તો આ વાત એટેન્ડ કરવાની તમને જરૂર નથી, કારણ કે આપણે બિલકુલ મોન્ટેસરીમાં જ છીએ. આ વાત સાંભળીને કરીને કે જેની અંદર તમે કહો યમ નિયમાસન પ્રાણાયામ અમે પ્રત્યાહાર કરીએ છીએ. 2 વર્ગ છે. એક વર્ગ એ કહેતો હોય છે અમે દરરોજ સવારે સાંજે 2 વાર પ્રતિક્રમણ કરીએ છીએ, એ હજી બહાર છે. બીજો એ કહેતો હું પ્રતિક્રમણ કરતો નથી, પરંતુ બધા દુર્ભાવોને કાઢી નાખું છું, દરરોજ પેલાની માફી માંગેલું આની. એ પણ વાસ્તવિક અર્થમાં શબ્દાર્થથી આગળ એક સહેજ ભાવાર્થમાં પહોંચ્યો છે. મારે માટે કહેવાનું હોય તો હું કહું, અડધું પગથિયું એ ચડ્યું છે. મારા માટે આ કહેવાનું. મારે જો કિરણભાઈ માટે જજમેન્ટ આપવાનું હોય, તમે કહો કે આ કિરણભાઈ છે ને એવી રીતે પોતે જોઈ લે, આખા દિવસ માને દુઃખ કર્યું, આનું કર્યું, પેલો દુકાનનો નોકર હતો એને આપણે ખીજાઈ ગયા, તમને ભૂલ કરી, નહીં કરવું, જામ નહીં, બરાબર. એ કિરણભાઈ માટે તમારો શું અભિપ્રાય છે? હું કહું કિરણભાઈ અડધા પગથિયું ચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માનશો નહીં તમે કે અમે ક્યાંક યોગમાં મોન્ટેસરીથી આગળ આપણે ક્યાંય નથી. કૃપા કરીને હું ચાવી કહું છું, તમને મોન્ટેસરીમાં માનશો, પીએચડી ની ડોક્ટરેટની ડિગ્રી મળી જશે. મોન્ટેસરીમાં માનશો તો ફરીથી હું એ કહું છું, જેને હું શાદવાદ કહું છું. હું કોઈ મિત્રને ત્યાં જઉં ને એનું 5 વર્ષનું બાળક હાથની અંદર સમજ્યા ને લુગડાનો ટુકડો રાખીને મને કે કાકા તમે જો, મારે મને ખુશી થઈ જાય. મને થાય મા બાપના શું સંસ્કાર છે. 5 વર્ષનો છોકરો ઘરમાં સામાયિક શબ્દ સાંભળે છે, કોઈને કરતા જુએ છે, હા, એટલે મોડે આમ કરીને કે છે કાકા મારે સામાયિક છે. એની બેબલી હોય તો કાકા અડધો નહીં અમારે સામાયિક છે. ઉભી હોય આમ આવીને ઉભી હોય, ખુશી થાય છે. મને ભારે ખુશી થાય છે, ભારે ખુશી થાય છે. ઓહો, કે આ પહોંચ્યા બાળકો. અને સ્વયં હું પોતે છેલ્લા 28 વર્ષથી સામાયિક કરું છું ને માનું છું, સામાયિક થયું નથી. ક્યાં થયું છે? વિકલ્પ આવ્યો, સામાયિક ન કહેવાય. તો આ નહીં નો વિચાર કરજો. એ 7 નહીં છે, અહીંથી બાળી નહીં સુધીના બીજા માટે લેવાનો છે, એ જનરલ નહીં લેવાનો છે. કે સામાયિક શબ્દ મોઢેથી ઉચ્ચાર્યો ધન્ય છે, ખુશી મનાવે. પોતાના માટે બિલકુલ કેવું સમજ્યા કે નહીં. હા, સમાવસ્તરણમાં સિમંદર સ્વામી મારું સામાયિક વખાડે. ત્યાંના રાજાને એમ કે જઈને કિરણભાઈ સામાયિક લે. પ્રભુએ વખાણ્યું પુણ્ય શાવકનું સામાયિક સમાવસ્તરણમાં. પુણ્ય શાવકનું સામાયિક ક્યારે આવશે? ચાવી કહું છું, તમને ગમે નહીં ગમે, તમને ગમે તો મૂકી દેજો. તમે આ વાત હંબત છે. વર્ષો સુધી કરનારા ઘણી વખતે મને પોતાને કહેતા હોય છે કે ભાઈ તમારું બધું નકામું ગયું. મેં કીધું ના, નકામું નથી ગયું. તમારું નકામું ગયું. અહીંયા આ માર્ગમાં ક્યાંય કશું કઈ આણમ તાણમ કઈ ના જાણમ, શેઠનું વચન પ્રમાણમ કશું ન સમજે. શું એવો ગોવાળનો છોકરો નમોરિયંતાણમ બોલે ને, એનું પણ કામનું છે. હું એમને કહું છું તમારું નકામું નથી ગયું, એટલે તમને આ સાંભળવા મળ્યું છે. હું પણ એ સમજતો તો મારા ગુરુ મહારાજને હું કહેતો અત્યાર સુધી જે ધર્મ મેં કર્યો છે નકામો ગયો. મારા ગુરુ મહારાજ કહેતા હરિભદ્ર અને સમંતભદ્ર એટલે ઉગડી ગયા તમે. એ નકામું નથી ગયું, એ કામનું હતું, નહીં તો ઉગડે જ નહીં. આ સમજવાની પાત્રતા ત્યારે આવી, પેલું આવ્યું હતું એટલે. પણ મહાત્માઓએ મને કહ્યું છે તું એમ ન સમજી લેતો કે ધર્મ પદાર્થ તને મળી ગયો છે. ધર્મ પદાર્થ દુર્લભ છે.
ધર્મ પદાર્થ સામાન્ય નથી. હું જેને ધર્મ કહું છું દુર્લભ છે. આગળ વધીને કહું તમને, તમે સ્વાધ્યાયના જ છો એટલે, અહીંયા ઘણા થોડા છો એટલે કહું છું. આર્યંત શ્રેષ્ઠ છે એનું કારણ એમનામાં ધર્મ છે. ધર્મ ના હોત તો મહાવીરની કોઈ શ્રેષ્ઠતા નથી. કેવલી પ્રણુપે ધર્મ છે એટલે સાધુ સાધુ છે. કેવલી પ્રણુપે ધર્મ છે એટલે સિદ્ધો સિદ્ધ બન્યા છે. ને કેવલી પ્રણુપી ધર્મ છે એટલે અરિયંત બને છે. ચારેમાં મહત્તા ધર્મની છે. હું અત્યાર સુધી તમને અરિયંતની મહત્તાના પારાવાર ગુણ ગાઉં છું. એ પહેલું લેવલ હતું. અત્યાર સુધી હું તમને અરિયંતની વાતો મેં કરી છે. મારા જેટલા વાર્તાલાપો થયા છે, તમને મારો જેટલો પરિચય થયો છે, હા, વ્યક્તિ મારી નજીક જયારે આવે છે ત્યારે હું એને કહું છું, તમે ધારજો સર્વ સમર્થ છે. અરે આમ કરીને આમ કરે ને સમગ્ર વિશ્વ ઉલટ પુલટ થઈ જાય. એ ધારજો તમે. નજીકના જે મિત્રો હોય ને, નજીકના આત્મીય છે, એને તો કહો વિકલ્પ પરથી જો નહીં લાવતા. તમારે બનવું છે, સિદ્ધ થવું છે, અનુભવ કરવો છે. આ ભાવમાં વિકલ્પ નહીં આવવા દેતા. વિકલ્પ પણ નહીં. તમે પેલામાં ભણવાની એનર્જી વેસ્ટ થાય છે. એટલી ટ્રેમેન્ડસ એનર્જી. મને અહીંયા પ્રાણાયામ માટે કેવું છે તો પ્રાણાયામ ને પ્રત્યાહારની હું શું વાત કરું? બોલવામાં, ચાલવામાં, અરે હસવામાં, અરે રડવામાં ટ્રેમેન્ડસ એનર્જી અમે વેસ્ટ કરી રહ્યા છીએ. અકલ્પનીય શક્તિ વ્યસ્ત થઈ રહી છે. આ ક્યાંથી સમજાય? આ વાત ભગવાનની ક્યાંથી સમજાય? શું એટલે નથી સમજાતી. પછી નજીક આવે ને કહું છું આજ માર્ગ છે, આજ માર્ગ છે. વિકલ્પ થાય તો કરો. તમે કિરણભાઈ નું નહીં માનતા. તમે જો ભગવાનનું નથી માનવાના તો કિરણભાઈ નું શું માનો? તમે તમારા બાપાનું નથી માનવાના ને કિરણભાઈ નું તમે શું માનો? હું આગળ રાખું નહીં, મેં રાખ્યો નથી. રાખું તો કદાચ ગુરુ મહારાજની મારા ઉપરની કૃપાથી મને અભાવનો વિકલ્પ પણ નથી આવતો. તો એને મેં ઘણું કીધું, એ બિલકુલ માને નહીં. સામે પણ કે તારા જેવો ગધેડો કોઈ નથી. મને થાય છે કે ગધેડાનો પર્યાય હજી છે અંદર. ભાઈ પાછલા પગે લાત મારવાની ટેવો ઘણી હતી. મને દેખાય છે હજી 10 વર્ષ પહેલા, 15, 20, 25 કેટલી પાછળથી લાતો મારવાની ટેવ હતી. બધા માટે અભિપ્રાય બાંધી દેવાની. આમની આટલી સમજણ છે, આ આવા છે, આમનામાં આ ખામી છે, પેલામાં. મને ખબર છે. આગલો બહુ ખબર નથી. હા, બહુ તો મને બિલકુલ ખબર છે કે જેમાં મને સ્પષ્ટ દેખાય છે. ખામી શોધવામાં મારા જેવો કોઈ નિષ્ણાત હતો નહીં. ને તમે કહો તો ભગવાનની ખામી સુધી કરો. મને દેખાય છે એટલે તમે મને આ કહો ને તો દેવ ગુરુ કૃપાએ મને લગી અભાવ ન થાય. મને તો ખોતે નહીં જાય. કારણ કે એક ચાવી તો અહીંયા એ પણ કહેવાની, જે કઈ સાંભળો, જે કઈ જુઓ, જે કઈ દેખાય, જીનવાણી સાંભળો, એમાંથી જીનવાણી શોધી કરો. સાધના બની ગઈ તમારી. સાધના બની ગઈ. આ સેંકડો ચાવીઓમાંથી એક તમે પકડી શકો. પકડવી જોઈએ. અને જિજ્ઞાસા હશે તો ચોક્કસ પકડાશે. જિજ્ઞાસા હશે તો તમે મને પૂછી શકશો કે કઈ રીતે ચાવી પકડવી. જિજ્ઞાસા હશે તો તમે ગૌતમ સ્વામી ભગવાન પાસે કલ્પાન કરશો કે પ્રભુ એક ચાવી તારી પકડાઈ જાય. ચાવી પકડાયા વગર રહેશે નહીં. આપવા બેઠા છે, ઉપરથી વરસી રહ્યા છે. અનંત કરુણા જેની વરસી રહી છે. શું તો એ જે વરસાદ થઈ રહી છે ઉપરથી એ વર્ષા જે થઈ રહી છે એમાં અહીં જયારે આપણે યોગનો ને ધ્યાનનો વિષય લઈએ છીએ તો એ વખતે હું એ વાત ઉપર ભાર મૂકું છું તમને. શું ડિસિપ્લિન એકદમ મહત્વની. આમાં હું ગમે ત્યારે આ દબાવી દઉં ને પેલું દબાવી દઉં, ચાલશે તો ભાઈ? ન ચાલે. આ ચલાવવું હોય, કોમ્પ્યુટર ચલાવવું હોય તો ડિસિપ્લિન જોઈએ.
એક કેસેટ માંથી બીજી કેસેટ ડુપ્લિકેટ કરવી છે, રોંગ બટન દબાવી દીધું, પેલી ઓરિજિનલ માસ્ટર કેસેટ ભૂસાઈ ગઈ આખી. પછી બધા છે ના ભાઈ, એક ભૂલ કરી એમાં શું થઈ ગયું? મારો મુંબઈનો નંબર 298897 છે. હવે કે ભાઈ 97 ને બદલે 98 કરે તો શું ઓછું થઈ ગયું મોટું? ઉલટ ભાઈ હવે એને શું સમજાવું કે 97 ને બદલે 98 કરીએ ને, અનંત કાળે પણ કિરણભાઈ નો નંબર ના લાગે. પેલા હોય એની ભાષા સાયન્ટિફિક છે, સાયકોલોજીકલ છે. અક્ષર અધિકો ઓછો કાનો માત્રો ફેરફાર કરવો નહીં. અમે એનો અર્થ લીધો. જુઓ કેવા છે, ફસાવા માંગે છે આપણને. અમે કહીએ એ જ માનવું. આ એની કંઠી પહેરાવી છે અક્ષર અધિક. ભાઈ અમને ખબર. હવે તમારે શું કહેવું છું? કેવા જેવું કઈ નથી, સમજવા જેવું છે. અને સમજવા માટે બહારથી અંદર જવું પડશે. સમજવા માટે જ્યારે આપણે પોતે નવકાર બોલતા હોઈએ, કિરણભાઈ બોલે અને તમે નમો સિદ્ધાણમય વાઇબ્રેટ થઈ જશે. તમે બોલો અને તમે સાંભળો. અહીંયા નહીં, ક્યાંય કોઈ બોલતું હોય તો આપણે સાંભળવું. હું તમને જે વિનંતી કરું છું કે તમે ચક્રોમાં નવકાર નહીં ગણો. ચક્રો ફરીથી કહું છું, ચક્રોમાં નવકાર નહીં ગણો. અને જો આંતર પ્રવેશ નહીં થાય અને પૂર્વે જો નહીં થયો હોય, શબ્દાર્થ સમજાશે. કારણ કે શબ્દાર્થ બુદ્ધિ અને મનથી સમજાય છે. સમજ્યા ને? ઘણા હોશિયાર છો તમે, ઘણા હોશિયાર તો ભાવાર્થ સમજાય છે. એ ભાવાર્થની સ્પર્શના થશે. કારણ કે શબ્દાર્થ પેનિટ્રેટ કરવામાં આવે. શબ્દાર્થથી પાર જનારને ભાવાર્થ પ્રાપ્ત થાય છે. ભાવાર્થથી પાર જનારને યોગાર્થ પ્રાપ્ત થાય છે. યોગનો અર્થ પાત્રતા વગર પાર જવાતું નથી જવાતું. અહમ જ્યાં સુધી મારામાં છે, નવકાર જ આવ્યો નથી. ભગવાને એટલે કહ્યું ગૌતમ, નવકાર વડે માં મિથ્યાત્વની ગ્રંથિઓ તૂટે છે. આ અર્થ હતો એનો. નવકાર વડે આ ભગવાને કીધું છે ને ભાઈ, નવકાર વડે તૂટે છે. બસ હું નવકાર ગણું છું, તૂટી જશે મારી. મને ભગવાનમાં બહુ શ્રદ્ધા છે. મેં તમને એ દાડે કહ્યું છે, દાખલો મને રિપીટ કરવો નથી. સમજ્યા ને? એ ગામડિયાને ડોક્ટર ઉપર શ્રદ્ધા નહોતી એમ નહીં. ઇન્જેક્શન લેવાથી તીવ્ર ખાંસી મટવી જ જોઈએ. એની શ્રદ્ધા તે મળશે. ભાઈ ખિસ્સામાં રાખતો હતો એમ, એને બાંધી રાખે. એમ મને કે 4 મહિનાથી ફરું છું, પ્રિન્સેસ સ્ટ્રીટથી તરત લઈ લીધા ઇન્જેક્શન. શું ડોક્ટરે કીધું કે ઇન્જેક્શન હજી આટલું બધું વધી ગયું 2 મહિનામાં? તમે ઇન્જેક્શન લીધા એટલે કે જોડે રાખું છું. બાથરૂમમાં જો તો જોડે રાખું. ને ડોક્ટરની ભૂલ છે ને ઇન્જેક્શનની ભૂલ છે. ક્ષમા કરજો ને ગામડિયાની ભૂલ છે. એ સમજો નતો. અને તમે ભૂલ જોવાની દ્રષ્ટિએ તમે કહેતો ડોક્ટરની ભૂલ કહેવાય. એ ડોક્ટરે સમજાવવું છે. કોઈ કહેશે હા ભાઈ કહેશે એની ભૂલ કહેવાય કે કેમ લેવાય એને પૂછવું. ચાલ્યા જ કરશે. મટે નહીં એનાથી, ખાંસી ના મટે. આ ચર્ચા કરવાથી આમાં ભૂલ કોની છે? ચર્ચા કરવાથી ન મટે. આપણે પોતે ચક્રોમાં જો નવકાર ગણવાનું શરૂ કરશું. નમો વજ્જાયાનમ. અંદર હૃદયના સિંહાસન ઉપર વાઇબ્રેશન થશે એકદમ. ઉપાધ્યાય ભગવાન મને માર્ગદર્શન બતાવો, અર્થ બતાવો. ઉપાધ્યાય એટલે શું? આસન ઉપર એમને બેસાડ્યા તમને. પ્રભુએ કહ્યું ઉપાધ્યાયને નમસ્કાર થયો, ધ્યાનમાં પ્રવેશ કરાવો. જાયાનમ. તમને ધ્યાન ખબર પણ નહીં હોય, ખુલી જશે. તમે જોઈ વાઇબ્રેશન રિસીવ કરવાનો પ્રયત્ન કરો. વાઇબ્રેશન રિસીવ કરવાનો પ્રયત્ન કરનારને ખુલ્યા વગર રહેતું નથી. હું અને તમે હજી અહીંયા એ કથામાં આવે છે એ ગોવાળિયાની માફક આનંદ તાનમ અરે અમે ઘડીએ છીએ, ગમે ત્યારે લાભ થઈ જશે. હક નથી. લાભ થશે તમને. સમજ્યા ને?
લાભ થશે. 10 લાખ કાળ ચક્ર વીતી જશે અને 20 લાખ 24 જશે, પછી લાભ થશે. તો ડુ વી વેઇટ ફોર સો લોંગ? મેં તમને કહ્યું એમ આની નીચે અનંતકાળ રહેલો છે અને આની ઉપર 48 મિનિટમાં થોડો સમય ઓછો રહેલો છે. સિલેક્શન આપણે કરવાનું છે, વાઇબ્રેટ થવું જોઈએ. તમને અહીંયા શરમ લાગતી હોય ઘેરે કરજો, તમે ઘેરે કરજો, અંદર જવાનો પ્રયત્ન કરો. આ તમે રૌદ્ર ધ્યાનની વાત કરી ત્યારે હીરાની 3.5 લાખની બંગડીઓ કોઈ દાડો ક્યાંક મુકાઈ ગઈ હોય તો શેફમાં હતી, પણ છેલ્લે મૂકી. શેફમાં તો નથી. શેફ તો 3 વખત જોયું. તો આપણે ઘરમાં જો ખબર રાખતા નથી. કોઈને આપીએ 3.5 લાખની બંગડીઓ, કોઈને આપીએ આપણે ગઈ ક્યાં? તમે અંદર ચાલી જાઓ છો. ક્યાં ગઈ? એ આર્ત ધ્યાનની અંદર એને ધ્યાન કહ્યું. ભગવાન હતા માનજો તમે. તમને ને મને ન સમજાય એથી ભગવાન મટી જતા નથી મટી જતા. માર્ક ટ્વેને સરસ કહ્યું છે. શું? જ્યારે હું ખૂબ નાનો હતો, 7, 8, 9, 10 વર્ષનો, ત્યારે મને લાગતું કે મારા ડેડી જેવા, મારા પિતાજી જેવા આ દુનિયામાં હોશિયાર કોઈ નથી. ઇઝ અ ગ્રેટ મેન. પરંતુ જે વખતે હું 22, 23, 24, 25, 28, 32 વર્ષમાં, મને લાગ્યું મારા ડેડી મૂર્ખ છે ઘણી બાબતો, કઈ કશું સમજતા નથી. પરંતુ હવે જ્યારે મેં 55 વટાવ્યા છે ત્યારે મને લાગે છે ખરેખર મારા ડેડીમાં ઘણું ભરેલું હતું. આવી વાત છે. આની અંદર પણ એ પ્રમાણે છે. ભગવાન છે. સાધનામાં જવું હોય તો તમે માની લો. કિરણભાઈ ના કહેવાથી નહીં, હરિભદ્ર સુરી ના કહેવાથી, હેમચંદ્રાચાર્ય કહ્યું છે એના કહેવાથી, જે મહાત્માઓ, અસત્ય બોલવાની એને પ્રતિજ્ઞા લીધી હતી. અસત્ય બોલવાની, જીવનમાં બોલીશું નહીં અસત્ય. બીજો બોલતો હશે તો સારું ગણીશું નહીં, અને કોઈ બોલશે એને અનુમોદન આપીશું નહીં. આ પ્રતિજ્ઞા કરનારા આ મહાત્મા, હવે જે એની શ્રદ્ધા આપણને નથી, શું સાધના શરૂ નહીં થાય. બસ ત્યાં સુધી આપણે ચર્ચામાં છીએ. ચર્ચા કરી લઈએ આપણે, 5, 10, 20, 25, 50 બહુ વધારે. આરાધના જો કરવી હોય, મહાત્માઓ એ કર્યું. તમારે જો એક મહાત્માએ મને એ કર્યું. વર્ષો પહેલા, 50 વર્ષ પહેલા હું ખૂબ ચર્ચાઓ કરતો, અરે ભારે કરતો. એને એ કહ્યું, સમજા કે ગરબડ મત કરો, કરકે દેખો. હું તો જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. એને મને એક વખત દેખાઈ જાય. મારા ગુરુની વાત નથી કરતો. તમે શું રાજસ્થાનના ડુંગરાઓમાં મળેલા એક મહાત્માની વાત કરું છું. એને મને કહ્યું, કિસી કો જવાબ મત દો, तुम बेवकूफ हो, तुम गधे हो, तुम समझो, खुद बन जाओ. तो અને છતાં આપણે જવાબ આપી. એનાથી બગડે છે. સાધનાના ક્ષેત્ર ઉપર આપણે આ સમજો. હું આ બોલું છું તો તમે કિરણભાઈ તું કરા જવાબ આપો છો. હું મને પૂછું છું કે કિરણભાઈ તમને આ ખુજલી, આ વાતડો કરવાની ક્યાંથી લાગી? ખુજલી છે, બીજું કઈ નથી. આ ખુજલી છે. શરૂઆતની આરામ ના પાડવી પેલા સમજા. હાથ જોડીને એને કેવું, શું કે ડોક્ટરની દવા લઉં છું, ચરી પાડું છું. શેની ચરી? ચર્ચા કરવાની, સવાલ જવાબની. તમે જો શું લાભ થાય છે. તમને મનમાં શંકા હોય આપણે રોંગ છે. એ વ્યક્તિઓ ચર્ચા કરે છે કે જેને હજી મનમાં શંકા છે. મારા ખિસ્સામાં $5000 નોટો છે, સમજ્યા ને? શું કોઈ પાસે $5000 હોય એ ચર્ચા કરીએ આપણે? કરીએ નહીં. મારા ખિસ્સામાં જો હીરો છે અંદર પડીકામાં, માફ કરજો ને હું ઝવેરી છું,
તો હીરામાં આટલી કિંમત હોય, આટલા આટલા પથ્થરના ટુકડામાં ચર્ચા કરું. મને શંકા છે અંદર કે આ બેન બી છે કે નથી. મને પોતાને શંકા છે ને, એટલે ચર્ચાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન તમે પૂછો હોય તો જવાબ આપું. હું તમને પૂછું આનું આમ આનું આમ, મને અંદર સબકોન્શિયસલી ઊંડે થોડું ડાઉટ છે. મુંબઈમાં એ શ્રીમંત મિત્રોને હું ઓળખું છું ને કે તમે શત્રુ જે ચડતા હોય ને, સમજ્યા ને, એમને જે જબો પહેર તમે પૈસો નો એક પૈસો ન તદ્દન સાદા, તમે ઓળખી ના શકો. હા, કે આની પાસે 20 કરોડથી વધારે છે, શું ઓળખી ના શકો. એમનો મહેતાજી કે એમનો જે કોઈ ને જેને પૂજાના કપડા ઉપાડ્યા, મારા એક મિત્ર છે, એ પૂજાના કપડા કાં તો પોતે ઉપાડે અને કાં તો એ એમનો મિત્રનો છોકરો, એમનો મહેતાજી છે આવો સાથીદાર, એને ઉપાડે. ડોળીવાળાને ના આપે. બાળકો કે બીજા ત્રીજાની ડોળી હોય આપણે મૂકી દઈએ ને ઉપર જરાક વધારે તો, સમજ્યા ને. મારી વાઈફને બેસવાનું તેના ખોળામાં મૂકું બે. એ ઘણી વખતે કે આનું વજન ઉપાડે તો બહુ છે, જોડી ક્યાં ઉપડાવો છે આટે. ના તો કોઈ વખતે કોઈને આપવું હોય ને તો પેલા કીધું રૂપિયા આપજે. તો પ્રાર્થના ઉપર છડકા બધા ઘણા બેઠા હોય છે, ભાઈ પૈસો આપજો, ભાઈ પૈસો આપજો, ભાઈ પૈસો આપજો. શું તે વખતે જોયું એમને કઈ ના હોય, મને ખબર છે. ઘણી વાર હું તો મને કે હું કાઢીને એમને શું દેખાડવાની એમ જરૂર નથી. અને જે વારંવાર ખીચામાંથી એને 10 રૂપિયા આપવા હોય ને, પણ આખું એમ કે 2000 નું બંડલ કાઢે ને, ડાઉટફુલ રહેવું. તમારે ડાઉટફુલ રહેવું. હા, સમજી રાખો. એ 10 રૂપિયા માટે ખીચામાંથી 2000 નું બંડલ કાઢીને મૂકે. એને જેટલા વધારે જોઈએ એટલાને ખ્યાલ રહે. સમજ્યા ને કે બહાર નીકળે તો 2000 રૂપિયા ખીચામાં નાખે. આપણે પોતે આપણે આરાધના કરવી છે. મારી તમને નમ્ર વિનંતી છે, ચર્ચા ન કરવી એમ ડેમોક્રેસીમાં. અને ડેમોક્રેસી, આ કઈ ડેમોક્રેસી છે? આ કઈ ભારતની કે અમેરિકાની તો શું ડેમોક્રેસી છે? સમગ્ર વિશ્વની કોસ્મિક ડેમોક્રેસી જો કોઈએ બતાવી હોય તો વર્ધમાન સ્વામીએ બતાવી છે. મોટામાં મોટી ડેમોક્રેસી કોઈની હોય તો પ્રભુની છે. એ ડેમોક્રેસીમાં હું તમને ચર્ચા ન કરશો તો કઈ ના છો, પણ તમને વિનંતી કરું છું, ભાવોની આપ-લે કરજો. તમે ભાવોની વિચારોને તમે આપ-લે કરજો. સમજાય? ચર્ચામાં ઉતરશો નહીં, બિલકુલ ઉતરશો નહીં. 6 મહિના માટે હું તમને બધી વિનંતી કરું છું. બધી મારી વિનંતી તમને 6 મહિના માટે છે. જુદું બનશે, નવકારમાંથી જુદું બનશે. મંગલિકનું મંગલિક કરીને, આપણે જે મંગલિક કરીએ છીએ એનું મંગલિક નવકાર છે. હવે આપણે મંગલિક શરૂ કરીએ છીએ. આ ચર્ચા કરીને મંગલિકના મંગલિકની કરી છે આપણે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાન્વિતા, યા વીણાવર દંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભી દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહં. આજે આપણે શુદ્ધ દેવતાની સ્તુતિ કરીએ છીએ. આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ છે. દરેક ધર્મ, અન્ય ધર્મોમાં પ્રસિદ્ધ સ્તુતિ છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા. સંસ્કૃત ભાષા તમે જો શીખ્યા હશો તમને આવડતી હશે. મુંબઈમાં સંસ્કૃત શિક્ષણ બધા બાળકોને, નાના બાળકોને પણ જે કઈ સવારે સામાન્ય સ્કૂલોમાં જે બોલાવવામાં આવે, ના છેલ્લે આ સ્તુતિ બોલાવવામાં આવે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા. શ્વેત વર્ણ છે, ચિત્ર છે. મેં તમને કહ્યું ચિત્ર છે. ક્રિસ્ટલ વ્હાઇટનેસ, શ્વેત પરમ સાત્વિકતાનું વિઝ્યુલાઇઝેશન છે.
તમે પરમ સાત્વિકતા વિઝ્યુલાઇઝ જો કરી શકો, શાસ્ત્રમાં વર્ણન આપવામાં આવ્યું છે, તમે ખુદ થઈ જાઓ. અરિયંતનો વર્ણ કેવો છે, કેવો છે અરિયંતનો વર્ણ. શ્વેત છે, મને ખબર છે. અરિયંત વર્ણ સફેદ. શાસ્ત્રકારે આપ્યું અરિયંતનો વર્ણ કેવો છે. શું પછી એ કે છે, હિમગીરી ઉપર રહેલા બરફથી અધિક શ્વેત. ઇન્દ્રે ભગવાનને ખભે મૂકેલા દેવદૃશ્ય વસ્ત્ર કરતા અધિક સફેદ છે. ખીર સમુદ્રના જળ કરતા અધિક સફેદ છે. એટલે આટલું બધું વર્ણ તમે ખુશી થઈ ગઈ. થાકી ન જાઓ. આ સમજતા થાકી જાઓ તો તમારે સમજવું કે પાત્રતા નથી. અરિયંતના વર્ણનને, અરિયંતના નો વર્ણ કેવો છે એના વર્ણનને સાંભળતા થોડો કંટાળો આવે. આ ચાલ્યા જ કરે, આ ક્યાં સુધી ચાલશે? આગળ અરિયંતની તો વાત કે આ કિરણભાઈ ને આ જે કેવું છે એમાં અડધો કલાક તો અહીંયા કાઢી નાખ્યો. ક્યારે થઈ ગયો અડધો કલાક? તો પછી પ્રાણાયામ ક્યારે આવ? એની દાનત પૂરું કરવાની છે જ નહીં. આપણે સાંભળવાની પાત્રતા, સાંભળવાની વાત એ જ વાત હતી. તમને બધાને મેં કહી છે ધ્યાન યોગના આ વિષયમાં. અત્યારે હું એના અનુસંધાનમાં કહું છું. ભદ્રબાહુ સ્વામી આવી નહીં શક્યા. પાટલીપુત્રમાંથી આચાર્ય ભગવંતોએ કેવડાવ્યું, સંદેશો મોકલીને બધા 14 પૂર્વ બધા શાસ્ત્રો ભેગા કરવા છે. કાળ પડતો છે, સ્મૃતિ ખરતી જાય છે. તમે પધારો. એમને કહ્યું મા પ્રાણાયામ યોગ નેપાળમાં મેં શરૂ કર્યું છે. નેપાળમાં હતા મા પ્રાણાયામ યોગ મેં નેપાળમાં શરૂ કર્યું છે. કરી દીધું. હું આવી નહીં શકું. 500 ખાલી ઘડાઓ મોકલી આપ્યો, ભરીને મોકલી દો. સમજી ગયા લોકો? 500 સાધુઓને મોકલવાના હતા. દરેક જણ કે હું જો. બધા લાગવગ લગાડતા હતા. પોતાના ગ્રુપ હશે. 500 ને મોકલવા અને 500 આવી પોચા વિહાર કરી અને પૂર્વનું જ્ઞાન લેવા આવ્યા. ધીરે એવું તેમને આ મહાત્મા આપ્યા આપણને સુવર્ણ સિદ્ધિનું આ જ્ઞાન. અને કેવું જ્ઞાન શું ન બને જેના વડે શું ન બને. પુરાણોમાં એમાં આવે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવાની વિદ્યા પૂર્વમાં ભરેલી છે. 500 જણા પહોંચા ઉત્સાહથી બધા બેઠા. તરત જ શું ભગવાન ભદ્રબાહુ સ્વામી આવ્યા અને એમને શરૂ કર્યું. ઘણા ભરીને મોકલવાના હતા. બધાને હતું કે ત્યાંથી સંઘની આજ્ઞા હતી. શ્રમણ સંઘની આજ્ઞા, મુનિ ભગવંતોનો સંઘ, એમની આજ્ઞા હતી. શરૂ કરી અને મંગલાચરણ કર્યું. મંગલાચરણ તો કરે જ પણ નવકારનું મંગલાચરણ શરૂ થયું. નમો અરિહંતાણમ કરી શું મંગલાચરણ પૂરું થયું. પછી તો સૂત્ર આપ્યું તો અર્થ તો આપે જ ને. એટલે તરત જ એમને નમો નમો એટલે શું? અરિહંતાણ, કોને નમસ્કાર કરવાનો. પછી ભાવાર્થમાંથી, યોગાર્થમાંથી નાના અર્થની અંદર વાસના પૂરી થઈ ગઈ. એ દિવસ કાલે કરશે. બીજા દિવસે નમોના 9 ઉપર જ હતા. ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ, સાતમો દિવસ. એટલે આપવાની દાનત લાગતી નથી કે તમને શું લાગે છે? પણ તો પૂરો ના કર્યા, નહીં તો નમો નહીં કરે તો હવે મંગલમમાં ક્યાં આવવાના હતા? એક મહિનો થઈ ગયો. સમજ્યા ને? 10 ગયા, 20 ગયા, 40 ગયા, 50 ગયા, 60 ગયા, 70 ગયા, 80 ગયા, 499 ચાલી ગયા. નવકાર પૂરો નતો થયો. શાસ્ત્રમાં નોંધાયું નથી કે નવકારમાં ક્યાં સુધી આવ્યા હતા. ઉજ્જૈન સુધી આવ્યા હતા. કે એ તો પંચ નમુકારો સુધી આવ્યા હતા. એ નોંધાયું નથી. એક જ જણ છું. અને જયારે ભદ્રબાહુ સ્વામી આવ્યા ત્યારે એક જણ બેઠેલું. ભદ્રબાહુ
સ્વામીએ કહ્યું, હા હે ભદ્ર, તું ભદ્ર છે. ભદ્ર હોય ને એ ધીરે ધારણ કરી શકે છે. ભગવાને ભદ્ર પરિણતિ ઉપર શું, જેનામાં નિષ્ઠા છે. નિષ્ઠા કોનામાં છે? જેને પ્રતિષ્ઠા નથી જોઈતી એનામાં નિષ્ઠા છે. મેં તમને જાણે કહ્યું, જેને સિદ્ધિ જોઈએ છે પ્રસિદ્ધિથી દૂર ભાગશે. પ્રસિદ્ધિ પાછળ છે એને સિદ્ધિ મળતી નથી. જેનામાં નિષ્ઠા છે પ્રતિષ્ઠાથી દૂર ભાગશે. જેને પ્રતિષ્ઠા જોઈએ છે એની નિષ્ઠા ડાઉટફુલ છે. એ ભદ્ર કહેવાય. એક કે એક પદની જેમાં વ્યાખ્યા આપવામાં આવે, બનવા માટે આપી છે. બનવા માટે મારા ગુરુ મહારાજ શીખવાડતા હતા ત્યારે કહ્યું, તું વિચાર કરજે. હા ફસી ન જાય કે હે ભદ્ર, તારા સર્વ સહાધ્યાયીઓ ગયા, હજી તું ગયો નથી. જોઈ રહ્યા એને વંદન કરીને કહ્યું, પ્રભુ મને વિશ્વાસ છે મારો ઘોડો ભરાઈ જશે. ગુરુ મહારાજે કહ્યું, તને વિચાર નથી આવતો કે હું આ નવકાર ઉપર જ બોલ્યા કરું. સ્થૂલીભદ્રે કહ્યું, એ સ્થૂલીભદ્ર કોષાને ત્યાં ચાતુર્માસ રહેનારા એ સ્થૂલીભદ્ર. દીક્ષા પછી કોષાને ત્યાં ચાતુર્માસ રહે. આને કોષાને ત્યાં જીવનનો સર્વ યૌવન કાળ જેને વિતાવ્યો એ સ્થૂલીભદ્ર. પિતા મરી ગયા ને ન ગયા, ને માતા મરી ગઈ ને ન ગયા છે, એ આ સ્થૂલીભદ્ર. કમ્મે સુરા ધમ્મે સુરા, એ આ સ્થૂલીભદ્ર. જોઈ રહે સ્થૂલીભદ્રે કહ્યું, ભગવાન બધું જ્ઞાન મને આવી જાય મારી દ્રષ્ટિ નથી. તમે બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. તમે બોલો એમાં મને આનંદ છે, પણ તમે વિચાર તો કરો. તમે એની બહાર જાઓ, તમે બોલો બધામાં મને આનંદ છે. ભગવાનના દર્શનમાં જ ખુશી છે, બીજું કઈ જોઈતું નથી. ભગવાન તમને પૂછતું જતો કેમ નથી? મારે મોક્ષ મેળવવો છે. હા મોક્ષ મેળવવો છે. બે થોડી વાર રાહ છું. હવે મારે તારી કસોટી કરવી છે. તું થાકીને જતો રહે. મારે કઈ જોઈતું જ નથી. તમે શું મારી કસોટી કરવાના? મારે તમે બોલ્યા જ કરો. આના જેવો આનંદ આ બોલવાનું આજ મોક્ષની તો મને ખબર નથી. મોક્ષમાં કેવો આનંદ હશે. એ અનંત ચતુષ્ટય કેવા છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ તો હું જાણતો નથી. પણ તમે જ્યાં બોલો છો નવકાર માટે એક પછી આ જે બોલો એકલા નમો, મારે નમો ના નમાં હજી બોલો. જીવનભર ન ઉપર બોલો, હું સાંભળ્યા જ કરી. તમે વિચાર કરજો, આ વિચાર કરજો. તમે આ વિચાર કરજો. હા બસ આ જે છે આ પાત્રતા છે. આ પાત્રતા છે. છેલ્લા 10 પૂર્વોત્તર એ થયા સ્થૂલીભદ્રજી થયા. અહીંયા હું તમને કદાચ હમણાં 3જી 4થી 5મી 15મી 9:30 ને 10 મિનિટ થાય ત્યાં સુધી તમને કેવો વર્ણ છે અર્યંત પરમાત્માનો શ્વેત, એ સફેદ રંગ કેવો ક્ષીર સમુદ્રના જળથી અધિક કહેતો જ જો કહી શકાય એટલી ઉપમાઓ છે. આવતીકાલે કોઈ ના આવે, અહીંયા 4 જણ બેઠા હોય. ખસી ગયું છે આ કિરણભાઈનું. કેવો વર્ણ. હવે મેં કીધો તમે હવે સિદ્ધના વર્ણ ઉપર ચલો. અમારે જાણવું છે સિદ્ધના. શાસ્ત્રકારે એ માટે આપ્યા છે તમે વર્ણન સાંભળો ને, શ્વેત વર્ણ તમારી નજર સામે આવે. તમે એમ માનતા હતા કે શાસ્ત્રકારે પોતાની હોશિયારી બતાવવા આપ્યા છે? ના કે હું તમને 99 વિશેષણ આપી શકું શ્વેત વર્ણના. તમે કલ્પના ન કરી. તમારામાંથી જાણકાર હશે એને ખબર હશે કે દેવદૃશ્ય વસ્ત્ર કેવું હોય. તમને ખબર હશે શું? દેવદૃશ્ય વસ્ત્ર હિમગીરી ઉપર રહેલા બરફથી અધિક શ્વેત છે. ક્ષીર સમુદ્રનું જળ
અધિક શ્વેત છે. આ બધાથી અધિક શ્વેતપણું તીર્થંકરના વર્ણનું છે, રંગનું છે. ધ્યાન કયા રંગે કરવાનું છે. નવાનું વિશેષણ તમે સાંભળવાના અર્થમાં કહું છું, નોટ ટુ હિયર. સાંભળી લેવું નહીં, સાંભળી કાઢ્યું નહીં, સાંભળવું, સાંભળીને અંદર લેવું. ટુ લિસન. જો એ રીતે સાંભળ્યું, જો એ રીતે સાંભળવામાં આવ્યું હોય, શ્વેત વર્ણ, આપણે શ્વેત બની જઈશું. શ્વેત વર્ણ નજર સામે ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન તું ખાસ આવે. એ તો ક્યાંય મુકાઈ ગયું, એ ક્યાંય મુકાઈ ગયું. શું આપણે શત્રુને જયારે ચડીએ ને એ વખતે બીજે પાલીતાણાની ધર્મશાળા તો ક્યાંય રહી ગઈ, ભોજનશાળા તો હજી દૂર રહી ગઈ. એ રહી ગઈ. ભોજનશાળા ને ધર્મશાળા જયારે ભૂલાય છે ને ત્યારે પાલીતાણાનો ડુંગર ચડાય છે. પાલીતાણાનો ડુંગર એમને નથી ચડાતો. મનમાં મને ભોજનશાળાનો વિચાર જ્યાં સુધી હોય ને, સવારે નાસ્તો પાકો કર્યો ને કરી લેવા જેવો હતો. હવે ન જાણે 4 વાગે ઉતરાશે, સમજ્યા ને, અને પહોંચશું. શું એ વખતે વિચાર ચડતા વિચાર આવે છે. હા, નીચે ઉતરીને પણ પેલો ચેવડો અને દાડમ, એ દાડમના દાડા અને ચેવડો પાલીતાણાનો પ્રખ્યાત છે. ચડતા હતા મારા મિત્ર, થાકી ગયા, બેઠા. શું મેં એમને પૂછ્યું, સાચું કહેજો, શું વિચાર કરો છો? મારી આ ટેવ છે. ટેવ નહીં, હું ગુરુ ભગવંતો પાસે શીખ્યો છું. હું ઘણી વાર માટે મિત્રોને નાખું, તમારે એબ્રોડ પૂછું શું વિચાર ચાલે છે. અને એ મિત્રો એટલા બધા આત્મીય છે કે તરત જ કે વિચાર આ છે કે ભાઈ ચેવડાનો વિચાર આવે છે. હા, કે ઉતરી અને કહીશું કે દાડમના દાણા વધારેલા. હા, અને એના ઉપર શેરડીનો રસ પીવાનો, સમજ્યા ને. શેરડીનો રસ યાદ આવતા શ્રેયાંશ કુમારે કરાવેલું ભગવાનને પારણું યાદ આવે છે. મહત્વની વાત એ છે, પ્રભુ ઉભા હશે. હા, તમે શેરડીના રસમાંથી પ્રભુ હું ચાવી આપું છું. ધ્યાન યોગની. આ તો હું તમને અડધો કલાકમાં આ બધું પૂરું કરી દઈશ. પૂરું કરે ધ્યાન યોગ શરૂ નથી થતો ભાઈ. તમે આટલા ભાવથી સાંભળનારા મને મળ્યા, હા, અને હું તમને છે દઉં પૂરું કરીને કે મેં તમને ધ્યાન યોગ સમજાવી દીધો ને. શું મેં તમને આવ્યું અહીંયા, એનું આ લિસ્ટ અહીંયા છે કે જેની અંદર ધર્મ ધ્યાન, 4 વિભાગ, શુક્લ ધ્યાન. નહીં, તમે બની જાઓ. તમે સાંભળતા જો બની જાઓ. શેરડીનો રસ યાદ, એટલે હું તમને આ અર્થમાં કહું છું, બહારથી અંદર જાઓ. ઘણા નથી સમજાતું. ઘણા મુનિ ભગવાન તો મને પૂછે કે બહારથી અંદર જાઓ, બહારથી અંદર જાઓ. શું ગાડા જેવી વાત કરો છો, બહારથી અંદર જાઓ, બહારથી અંદર જાઓ. હું એ કહું છું કે નથી આવડત, મને કહેતા નથી આવડતું. એટલે તો જીનવાણીની પ્રશંસા કરું છું. 35 ગુણેથી સંપન્ન એવી વિતરાગની વાણી, ઘોષ જેવી, સમજ્યા ને. 12 વર્ષના સામે પ્રભુ જયારે બોલતા હતા, હું સાંભળવાનો પ્રયત્ન કરું છું. જીનવાણીની વાત આવે તો સાંભળવાની વાત છે. અત્યારે સિબંદર સ્વામી કઈ રીતે બોલતા હશે. કોઈ નાનું બાળક સાંભળતું હોય તો કેવી રીતે સાંભળે? આપણે બાળક છીએ, હું તો છું જ. હા, જાઓ તમે, જુદું બનશે. શેરડીના રસ યાદ આવતા હું મેમાં અત્યારે ઉનાળાની સિઝન નથી, ત્યારે ત્યાં પીલાતી હોય શેરડી. લોકો પ્રેમથી ઉભા ખેડવા પીશો, હું નહીં છે. મને યાદ આવે ભગવાન યાદ આવે કે શેરડીનો રસ યાદ આવે. ભગવાન શેરડીના રસનો ખબર, શેરડીનો રસ ભગવાન તરફ બતાવે છે. ફિંગર પોઇન્ટિંગ ટુ ધ મૂન. આંગળી ચંદ્રને બતાવે. આંગળી નથી જોવાની, ચંદ્રને જોવાનું છે. એ આંગળી દ્વારા આ જગતની અંદર એક પણ પદાર્થ એવો નથી જે પ્રભુને ન બતાવતો. એક પણ જે ભગવાનને ન બતાવે. શું એ જે બને છે, મેં તમને કહ્યું કે જે વખતે એ અર્યંત પરમાત્માના એ વર્ણના જે એમને આપ્યા છે, શ્વેતના, હા, એ એક અંદરથી ઉગાડે છે. 5
પાછી મૂળ વાત કરાવું છું. અંદર કેવળ જ્ઞાન ભરેલું છે. તમારે ને મારે કેવળ જ્ઞાનને બહાર કાઢવા અંદર કઈ કરવાનું નથી. તમારે ને મારે ઉલટી નથી કરવાની. ખરી રીતે આ પ્રત્યાહારે ઉલટીની વાત છે. અંદર જે કઈ બહારથી પૌદ્ગલિક ભાવોને અંદર લીધા હોય ઓકે કાઢવાના છે. પ્રતિઆહાર શબ્દ ઉપરથી પ્રત્યાહાર બન્યું છે. પ્રતિક્રમણ છે. આપણે પ્રતિક્રમણ કીધું. આત્મ સ્વરૂપમાંથી અસ્થિર બન્યા. હા, પાછા આવી જઈએ, પાછા આત્મ સ્વરૂપમાં આવવું, એનું નામ પ્રતિક્રમણ છે. એક આક્રમણ છે અને એક પ્રતિક્રમણ છે. આપણે સદા આક્રમણમાં છીએ. પ્રતિક્રમણમાં પાછું આવવાનું છે. પ્રતિક્રમણ છે એક પ્રત્યાહાર છે. એક પ્રત્યાહાર છે તે ઉલટી કરીને કાઢવાનું નથી. તે એ માટે આપણે કંઈક ઓકવાની છે નહીં, ને નીકળી જશે. અંદર કેવળ જ્ઞાન ભરેલું છે. વાત જયારે યાદ આવે છે વારંવાર વાત યાદ કરવાની છે. સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરતા પ્રભુ તમારા જેવો છું. મેં તમને એટલા પર્યાયનું ધ્યાન, ગુણનું ધ્યાન અને દ્રવ્યનું ધ્યાન એ વાતો કરી. તમે જે શબ્દો યાદ ન હોય એને યાદ કરવા પ્રયત્ન કરજો. તમે ઘરે લખવા પ્રયત્ન કરજો. યોગના માર્ગમાં જેને પ્રવેશ કરવો હોય એને પોતે પોતાની એક અંગત ડાયરી રાખવી જોઈએ. આ શબ્દોને, આ વાતોને બધું એક મગજમાં આપણે બધા શતાવધાની ને સહસ્ત્રાવધાની ભેગા થયા છીએ. એક વાત આપણને તો ખબર છે ના મિત્રોનું. કિરણભાઈ નું આ રેકોર્ડિંગ છે માટે સાંભળો. કૃપા કરીને બિલકુલ ભ્રમણામાં નહીં રહેતા. કિરણભાઈ નું સાંભળવાની ના પાડું તમે કે શું એનું સાંભળવાનું હતું, એનામાં શું બનેલું છે તમે ઓળખો. એના કરતા કિરણભાઈને હું કોટી ગુણો વધારે ઓળખું છું. ભગવાનની વાત છે આ. કિરણભાઈની નથી ભાઈ. કિરણભાઈ અહીંયા બેસીને બોલે છે, ભગવાનની બોલે છે. જે ટપાલી તમને કાગળ આપી ગયો ને, ટપાલીએ તમને એ જે કાગળ આપે એને નતો લખ્યો. તમારું કોઈ પ્રિય છે એને લખ્યો. તમે જેને પ્રિય છો એને લખ્યો. તમારું પ્રિય છે તો સંસારની અપેક્ષા મને લાગી. કોનો કાગળ આવ્યો? હા, મારા નાના દીકરાનો આવ્યો. મને પ્રિય છે. ભગવાન હજી અમને પ્રિય નથી. ભગવાન પ્રિય નથી એથી શું થઈ ગયું? ભગવાનને અમે પ્રિય છીએ. એટલે હું આ કહું છું, પ્રભુને તો અમે પારાવાર પ્રિય છીએ. પારાવાર પ્રિય છીએ. એ પ્રભુએ આપણને પત્ર લખ્યો છે. એમની આ વાણી એમની છે માટે હું તમને હાથ જોડીને કહું છું. મિત્રોને ઘણી વાર અંગત કહું છું. જે નજીકમાં એમને કહ્યું ભાઈ બીજી વાર સાંભળજો. તમે આ પહેલી વારમાં ચાલી જશે, નહીં તો ચાલી જશે. જે મને જાણે છે પણ તમે ન જાણતા હોય એને હું આ પ્રભુની સાક્ષીએ કહું છું કે મારી આ વાતમાં ગંભીરતા ના પ્રભુની વાણીમાં ગંભીરતા છે. તમે વારંવાર જો એને નહીં વારંવાર જો સાંભળશો એની પાછળના સૂક્ષ્મ ભાવો તમને સ્પર્શતા જશે. અહીંયા આપણે ત્યાં એ વ્યક્તિઓ અહીંયા છે ને, ચોથી વાર ને પાંચમી વાર સાંભળી એક ખેડમાં નહોતું કઈ રહ્યા હતા તમે તારે નહોતું સમજાવ્યું, એમાંથી ખુલે છે. એમાંથી નક્કી ખુલે છે. એ નક્કી ખુલે છે. જેની વાણી સાંભળવાની આ રીત છે કે આપણે પોતે ભાવથી સાંભળતા. આ જે શ્વેત વર્ણનું વર્ણન કરવામાં આવ્યું છે, યા કુંદેન્દુ તુષાર હાર ધવલ, બધું શ્વેત છે. એમનું જે પદ્મનું આસન છે પણ શ્વેત કમળનું છે. એમના વસ્ત્રો શ્વેત છે. એ અંશ શ્વેત, બધું કારણ કે જીનવાણી છે, એ સરસ્વતી છે, એ શારદા છે, એ જ ભગવતી છે. તમે સ્વાધ્યાય કરો છો એટલે એક સંકેત તમને કહું છું. શું સ્વાધ્યાય કરો છો એટલે? હા, નહીં તો તમે આટલા દાડાથી આટલા ભેગા ન થઈ શકે. 4-5 જણ બેઠા હોત આપણે. સરસ્વતી શું છે તમે જાઓ. હું શબ્દાર્થમાંથી ભાવાર્થમાં જઉં છું. સરસ્વતી ના, તમે એકાગ્રતાથી સાંભળો છો તમે. હું માફી માંગુ છું. મારી ટેવ પડી ગઈ છે. તમે સાંભળજો. તમે સાંભળો જ છો, મને વિશ્વાસ છે. પહેલો સ છે.
હું તમને અક્ષરનું વિશ્લેષણ કહું છું. એટલે મેં તમને એકવાર વાર્તાલાપમાં કહ્યું હતું કે જ્યારે નવકારના 68 અક્ષરોમાં જે ભર્યું છે, પદ નહીં, અક્ષર. સ એટલે સાથે હોવું. સ એટલે સાથે હોવું. સજોડે, એ લોકો માટે જમવા સજોડે આવ્યા હતા. સજોડે એટલે પતિ પત્ની બંને આવ્યા. સ એટલે સાથે હોવું. ર, સ ર બીજો અક્ષર છે. સ ર એટલે રકાર, સાથે હોવો. રકાર, અગ્નિ બીજ. રકાર શું છે? અગ્નિ બીજ. અરહમ રકાર છે. સમજ્યા ને? એ રકાર. કૃષ્ણ, પાર્શ્વ, રામ, રહેમાન, રહીમ. રકાર છે, અગ્નિ બીજ છે. અગ્નિ બીજ છે. સર, જેની સાથે રકાર આવેલો છે તે. પછી સ્વ. સ્વ એટલે અહમ. સ્વ એટલે પોતે. આ દરેકમાં દરેક પોતે સ્વ છે, પોતાનું. આપણામાંથી કોઈ સર્વ નથી, આપણે બધા સ્વ છીએ. સ્વ એટલે અહમ. અને અહમ એટલે અ અને હ, બારાખડીના અક્ષર. આખું સમગ્ર વિશ્વ 14 પૂર્વ અને હમ આવી ગયા. મારી અંદર મારા અહંકાર અત્યારે ફોર ગુડ હું જઉં અહીંયા બેઠો બેઠો બોલતા બોલતા ગયો, બોલતા બોલતા જો હું ગયો તો ખરા બધું બંધ થઈ ગયું. મારા માટે આ બધું ગયું. અહમ, એ અહમ કે જેની સાથે રકાર સાથે લાગેલો છે. અરહમ. સ ર સ્વ, જેની સાથે રકાર લાગેલો છે એવો અહમ એટલે અરહમ. પછી તી તો રહી ગઈ. તી એટલે શક્તિ. મારે ઘરનું નથી. હા, તમે વિચાર નહીં કરતા કે આ કિરણભાઈ ભેજું લગાડતા હશે. હા, કોઈના મનમાં એ વિચાર આવી જાય કે આ ક્યાં બેસાડી દીધું. મને ઘણી વાર કહેતા હોય છો, તમે કે ગજબ બેસાડી દીધો, કમાલ કરી નાખ. માફ કરજો, તમે શબ્દો પાછા ખેંચી લો. નહીં તો તમે એ માન્યું કે મેં વિતરાગની આઝાદતા કરી છે. અરે પ્રભુએ ભરેલું છે આમાં. તમે માનશો નહીં, હું બેસાડું નહીં. બેસાડવાનું દેખાય છે અંદર દેખાય છે. બેસાડ્યું એટલે મારી મચડી ખેંચીને કંઈક લાવવું. મેં એક વખત કોઈ મને કહેલું કે આ અભય કુમારની કથામાં તમે એને અવાવરું કુવો અને સુષુમ્ના નાડીને એમાં સૈનિકની મુદ્રા મેં તો દેખાય છે આમાં. મને કે તમે કમાલ બેસાડી દીધી. મેં એમને કીધું, મુનિ મહારાજ હતા, મેં એમને કીધું તમે ક્ષમા કરજો, તમે એનો વિરોધ કરીને મને બતાવવામાં ખોટું ક્યાં છે. મને ક્યાં લખ્યું છે? મેં કહ્યું કે લખેલું જે છે ને વિચેત પામી ગયું. એ લોકોએ બધું લખ્યું હતું, બધું બચ્યું નહીં. હવે પૂર્વના પૂર્વ વિચ્છેદ પામી ગયા. તો મને કે તમને ક્યાંથી તમે વાંચ્યું? માફ કરજો, મેં એમને કીધું મસ્કરીમાં મેં એમને કીધું સિમંદર સ્વામી મને કહી કે અભય કુમાર જે છે ને એને અંદર છાણ નાખ્યું એટલે પૃથ્વી ધારણા સળગાવીને ઘાસ નાખ્યું. મેં એમને કીધું રોંગ હોય તો કઈ જગ્યાએ આ લખ્યું છે? લખવાની વાત નહીં કરતા. હું તમને આ કહું છું, એમાં સરસ્વતી એટલે અરહમની શક્તિ. તમે રોંગ હોય તો કહો. અને કાં તો તમને ખૂતી થઈ જશે. તમે આ મારું છે નહીં માનતા, નહીં તો આપણી વચ્ચે કોમ્પિટિશન થશે. તમને મનમાં થશે આ સંજયને મને ન સૂજ્યું, કિરણભાઈને કેમ? ના ભાઈ, ભગવાનને આ સૂજ્યું છે, કિરણભાઈને નથી સૂજ્યું. હું ને કિરણભાઈ બિલકુલ ભિન્ન છીએ. જેને સૂજ્યું છે એ કિરણભાઈ નથી. આટલા સ્વાધ્યાયના અંતે મારી વાત જો સમજી શકો, કિરણભાઈને કોઈ દાડો આ સૂજે નહીં. આને જેને સૂજ્યું છે, જેને સૂજે છે અત્યારે પણ, જેને સૂજી રહ્યું છે એ કિરણભાઈ બિલકુલ નથી. આપણે ભ્રમણામાં ન રહીએ.
નહીં તો આપણે આપણો પરિચય મેળવી નહીં શકીએ. આપણને આપણો પરિચય મેળવવા માટે પહેલું પગલું અહીંયાથી શરૂ થતા પ્રત્યાર કોને, આ ચખાણ કોને આવે? સમય દર્શન હોય એને આપે. ચખાણ ક્યાંથી આવે? નહીં તો ચખાણ એટલે વૃત્તિના અંશો થયા. વૃત્તિના અંશો કોને પ્રગટ થાય? ચોથું ગુણસ્થાનક વટાવે ત્યારે પ્રગટ થાય. આની નીચે પહેલું બીજું ત્રીજું વટાવે, પછી ચોથું ગુણસ્થાનક આવે, સમ્યક દર્શન આવે, પછી સમ્યક દર્શન આવે. સ સાથે છે રકાર અગ્નિ બીજ જેની એવો અહમ અરહમ. એ અગ્નિ બીજ શેનું છે? ધ્યાન યોગ જગાડવાનું. એ અગ્નિ બીજ વડે ધર્મ ધ્યાનમાં અગ્નિ જાગે છે. અહમ ની વચ્ચે અગ્નિ મૂકવાનો છે, આ ને હની વચ્ચે અગ્નિ મૂકવાનો છે. આ બાજુથી અર્થ સળગી જાય, આ બાજુથી અર્થ સળગી જાય. બહાર જેટલું છે પર પદાર્થ માત્ર સળગી જાય, સ્વરૂપ રહી જાય. સ્વ ન રે, સ્વરૂપ રે. જેમાં સર્વ પ્રતિબિંબિત થઈ રહ્યા છે એવું સ્વરૂપ. લોકાલોક જેમાં પ્રતિબિંબિત થાય છે એવું જે સ્વરૂપ છે, સ્વરૂપ બચે છે. સ્વરૂપ બચાવવા તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને એ કહું છું, હું તમને વિનંતી એ કહું, ના તમે મૂકી દેજો. ફરીથી હું તમને કહું છું, મુંબઈથી પુના જતા એ ડેક્કન ક્વીનમાંથી ઉતરી અને હું પોતે સમજાને કપડા ખંખેરી નાખું છું. હા, એમ તમે ખંખેરીને બહાર જજો. પણ જો તમને પ્રિય લાગે, જો તમે અનુમોદના કરતો, કોની? વિતરાગની વાણીની. કિરણભાઈની બિલકુલ નહીં. વિતરાગની વાણી ઉઘડતી જશે અંદરથી તમને. ઓહો, વિતરાગની વાણી ઉઘડતી જશે. અને ભગવાને કીધું, હે ગૌતમ, જીનવાણીના એક પદ વડે, જીનવાણીના એટલે સરસ્વતીના એક પદ વડે, સરસ્વતીના એક પદ વડે, જીનવાણીના એક પદ વડે અનંતા જીવો સિદ્ધિ ગતિને પામે છે. આ સિદ્ધિ ગતિને પામે એક પદ વડે. ડૂબી ગયા, અંદર ડૂબી ગયા. એ ડૂબવાની વાત આવી. શત્રુંજી નદીમાં નાહીને, એ નાહવું એટલે નાહવાનો વિધિ આપણે ત્યાં નથી બતાવ્યો, કારણ કે નાહવાનો વિધિ લૌકિક છે. અમારે ત્યાં નાહવાનો વિધિ કપડા પહેરવા હિન્દુ ધર્મમાં બતાવ્યો. નાહવું એટલે એના વિધિમાં હિન્દુ શાસ્ત્રોએ બતાવ્યું, ડૂબકી મારવી પડે. તત્વાર્થ એટલે હતો એમાં. નદીમાં જ્યારે કોઈ પણ હિન્દુ જ્યારે સ્નાન કરે ને, આ દબાવીને પ્રાણાયામ આવ્યું, આને ડૂબકી મારે. સમજ્યા ને? એ ડૂબકી એટલે પાણી ઉપર ફરી વળવું છે. ભક્તિમાં ડૂબી જવાની આ વાત છે. આ વાત ભક્તિમાં ડૂબી જવાની છે. જ્યારે ભક્તિમાં ડૂબી જાય છે એ વખતે એને જ્ઞાન યોગ અને ધ્યાન યોગનો અધિકાર મળે છે. અને ભક્તિ આ છે. આપણે એનામાં ડૂબી જઈએ. કોનામાં? પરમાત્મામાં. એ સરસ્વતી છે. સરસ્વતી ભગવતી એવી આ સરસ્વતી, ભગવતી એવી આ સરસ્વતી, આ જીનવાણી નિષેધ જાડ્યા. મારી અંદર જે જ્ઞાનાવરણીય કર્મનો ગાઢ દબાણ મારા ઉપર પ્રેશર છે, એ જ્ઞાનાવરણીય કર્મને વિખેરે. મારામાં જે સ્થૂળતા છે, આત્મામાં પરમ સૂક્ષ્મતા હોવી જોઈએ. એ મારામાં જે સ્થૂળતા છે, ગ્રોસનેસ, આ ગ્રોસનેસ મારી જવી છે. તમે પ્રાર્થના કરો, તમે આ ભાવનો વિચાર કરો. હે પરમાત્મા, અમારામાં જાગે. ક્યારે આવશે પ્રભુ? મેં આંસુ તારે છે ઘણી વાર. હું મારી વાત તમને એ માટે કરું છું કે આ શક્ય છે. હું મારી વાત મારા માટે તમને બિલકુલ કરતો નથી. તમે એટલા બધા આત્મીય છો, આટલા બધા દાડાથી આપણે આ મળવાપણું જેને કુટુંબ ભેગું થયું હોય એ રીતે આપણે મળીએ છીએ. હા, વારંવાર તમે વિચાર કરો, મારામાં ક્યારે આવશે? મારી માનું અતિથિ સ્વાગત જોઈ, મારી માનું જે કોઈ મહેમાન આવે ને ખુશી થઈ જાય. મારી માં કહેતી કે જેમ ઘરમાં વધારે જોડા પડ્યા હોય, પુણ્યમાં
નામનું ઘર સમજ્યું. વર્ષો પહેલા જયારે મારી પત્ની પરણીને આવી 14.5 વર્ષની હતી, 15.5 વર્ષની હતી, મને 17 વર્ષ થયા, તો એ આવી કે બા કે છે અને એને ગમતું. અચાનક તમને અડધો કલાક બેસાડીને બહાર જમના રોટલા બનાવી દેવા, અરે આમાં શું મોટી વાત છે? એનામાં આવી ગયું. હું તમને મારી પત્નીનો કે મારી માનો તમને દાખલો નથી આપતો. તમને જેને એપ્રિશિએટ કરો છો એ તમારું બની જાય છે. જેને ગુણાનુવાદ કહે છે, ગુણાનુરાગ, જ્ઞાનની વાત કહું છું. આ ગુણાનુરાગ, બીજામાં રહેલો ગુણ ખૂબ ગમવો. મોટે ભાગે હોય તો ગમતો નથી. આમની વધારે હોશિયારી મને ગમે ને, એમના વધારે પૈસા ના ગમે, એમનો વધારે વિનય ના ગમે, બિલકુલ ગમે નહીં. હું એમાંથી કાઢવા પ્રયત્ન કરું. હા, સમજ્યા ને? બહુ તો ગમે નાદા, કઈ સ્વાર્થ હોવો જોઈએ. સાહેબ સાહેબ કરે, ભાઈ 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 કરે, જરૂર. આપણે ઘણા હોશિયાર છીએ. શાસ્ત્રકારે કહ્યું, જે ચીજનો તમને અંદરથી ટોટેલિટીથી રાગ થાય છે, રાગ એકલો કામનો નથી, વાદ આવે. ગુણાનું રાગ પહેલું લેવલ છે, નીચેનું લેવલ છે. ગુણાનુવાદ ઉપરનું લેવલ છે. ગુણાનુવાદ ઉપરનું લેવલ છે. ઉપરનું લેવલ જ્યારે ગુણાનુવાદ આવે, સમજ્યા ને? તમને અંદરથી ભારોભાર બેસે છે અને મોડેથી તમે પ્રસન્નતા કરો છો. ના, મનમાં ઓતપ્રોત થઈ ગયું છે અને વાણીમાં તમે વર્ણન કરો છો. મને વિતરાગનું સામર્થ્ય જે ઓતપ્રોત થયું છે, મેં એને કર્યું છે. મેં એકવાર તમને કહ્યું હતું એમ, ક્રોધ નેચરલ છે, કુદરતી છે. ક્ષમા કલ્ચર કરવી પડે છે. તમારે કલ્ચર કરવી પડશે. ક્ષમા, ઊંઘ આવી જવી નેચરલ છે, પ્રાકૃતિક છે. અવેરનેસ, જાગવું, અપ્રમત્ત દશા, કલ્ચર કરવી પડશે. ભોજન કરવું નેચરલ છે. તરત ભૂખ લાગશે કે ભાઈ ઉભી રાખો, હવે ગાડી ઉભી રાખો કોઈ જગ્યાએ, સારી હોટલ હોય ત્યાં. હા, પરંતુ ઉપવાસ કરી નાખો, કલ્ચર કરવું પડશે. એવી રીતે બીજાના ગુણાનુવાદ કરવા, કલ્ચર કરવા પડશે. ગુણાનુરાગ હોય તો જ ગુણાનુવાદ આવે. અને એને ચેન ના પડે. જો તમને ચેન ન પડે, એક મહાત્માના શબ્દોમાં હું તમને કહું, ઉજ્જવલ કુંવરજીના ગુરુના શબ્દોમાં, એની જીભ સુકાતી નથી બીજાના વખાણ કરતા. જેની બીજાના વખાણ કરતા જીભ સુકાતી ન હોય, હા, 3 વર્ષમાં, 6 વર્ષમાં, 9 વર્ષમાં પરિવર્તન આવી જશે. બીજાની પ્રશંસા કરતા એની જીભ સુકા. સદગુણની પ્રશંસા, કોઈના પૈસાની ને, કોઈની સમૃદ્ધિની ને, કોઈના રાજમહેલની ને, કોઈની સત્તાની નેગેટિવ તમે લેશો નહીં. તમે સમજો છો, મારે વારંવાર તમને કહેવાની જરૂર નથી. પરિવર્તન આવી જશે. પરિવર્તન આવી જશે. પરિવર્તન લાવવાનો આ માર્ગ છે. જ્યારે એ જાતનું પરિવર્તન આવે છે, આપણે અંદર 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 વધારે એબ્સોર્બ થતા જઈએ છીએ, ત્યારે પ્રત્યાહાર આવે છે. એ મારી બીજાનો દુર્ગુણ જોવાની છે. તરત બોલી નાખવાની છે. એ બોલી નાખવાની બંધ થાય, પણ દેખાતો હોય દુર્ગુણ, મને દેખાતો પછી દબાવો તો કે બોલવું નથી, હું બોલવું નથી. બધા બીજે મારે ના કહેતા, ખામી કોઈ નહીં કહેતો નહીં. એને બીજી ભાષામાં કહેવામાં આવે છે નિંદા બિલકુલ નહીં કરવી. ગોળીજીમાં મેં કહ્યું છે ઘણી વખત, સાંભળવાની એક જ શરત છે. સાંભળવાની એક જ શરત છે, 1 મહિનો નિંદા બિલકુલ નહીં કરવી. નિંદાનો અર્થ એ છે, જે વ્યક્તિ ગેરહાજર છે એની હાજરીમાં તમે 2 જણા, 3 જણા કે 12 જણા, હા, એના અવગુણને બોલો છો. વચન મનમાં તમને આવે એ હજી તમે એટલા ઊંચી ચડી ના ગયા. એ ગેરહાજર, હાજર હોય તો બોલો. હાજર હોય તો તમે કહો, કિરણભાઈ બેઠા છે ને, કિરણભાઈ મોટી ડંફાતો મારે છે, કઈ નથી, બેવકૂફ છે કિરણભાઈ. કહો અવશ્ય, બોલને જ છે તમારે. ના ના, એ આપણે વેર બાંધીને શું જરૂર છે કિરણભાઈ જોડે? કિરણભાઈ ન હોય તો આપણે બે કિરણભાઈની જ વાત કરતા. જોયું ને તમે? પેલાનું જોયું ને? કાઠો અને ચૂનો લગાડ્યા જ કરીએ. બચવું જોઈશે, બચવું જોઈશે.
ઘણી વ્યક્તિઓ કર્યું છે, એમને આવીને મને પર્સનલી અંગત કહ્યું છે. કેટલાક ઘણીજીમાં ઉભા થઈને કીધું છે હા કે 4 મહિના કરીને મારી ટેવ જતી રહી. કોઈ વાત કરતો તો ભાઈ જવા દે ને, હવે મારી વાત કરતો. પહેલાની વાત તો આપણે શું કામ છે, મારી વાત કર ને. જુદી વાત છે. શરૂ ત્યાંથી થાય છે. હું આ તમને પ્રાણાયામની વાતમાં કહું છું અને પછી હું દરરોજ પ્રાણાયામ કરતો. અડધો કલાક પ્રાણાયામ કરું, 1.5 કલાક આસન કરું. તમે આસન અવશ્ય કરો, અવશ્ય કરો. હું ત્રીજી વાર કહું છું અવશ્ય કરો, પ્રાણાયામ અવશ્ય કરો. પ્રાણની શક્તિ બચાવવા માટે પ્રાણાયામ કરવાનું છે. અને એ પ્રાણની શક્તિ ઉપર તમને ધારણામાં સહાયક થશે. પ્રત્યાહાર કરતા નેગેટિવના અંશ માત્ર નીકળી જતા એ તમને ધારણામાં સહાયક થશે. ધારણામાં સહાયક થશે. આસન સ્થિર થતા આ ધારણા કરવાનું છે, પછી ધ્યાન આવશે. ધ્યાન પછી આવશે. ખરી રીતે એટલું બધું અહીંયા ગ્રાફો બનાવવાનું શક્ય નથી. આ ધારણા તો આમ જ છે, ધારણા ધ્યાન સમાધિ. હા, પછી અહીંયા યમ કરીને યમથી ધારણામાં શું લાભ, નિયમથી ધારણામાં શું લાભ, આસનથી ધારણામાં, પ્રાણાયામથી ધારણામાં અને પ્રત્યાહારથી ધારણામાં. આ 5 અહીંયા મૂકવાના છે. આ 5 અહીંયા આ ધારણા એ જ તમે ધારણ કરો છો. ધારણ કરવું, ધારણ કરવું. માતા ગર્ભને જેમ ધારણ કરે, ત્રિશલાએ કર્યો ધારણ. પ્રભુ મારા ગર્ભમાં છે. જીવ માત્ર ભગવાનને ધારણ કરવાના છે અંદર. ધ્યાન તો પછી આવશે. ધ્યાનની વાત છે, જ્યાં ધારણ કરવાની વાત છે. એટલે હું તમે પંચકલ્યાણકની પૂજા હોય કે શાસ્ત્ર પૂજા હોય, તેનું રહસ્યાર્થ એ છે. સમજ્યા ને? ચવન કલ્યાણક એટલે શું? ચવન કલ્યાણક પ્રભુ ચવ્યા હતા 2500 વર્ષ પહેલા. પ્રાણ દેવલોકના પુષ્પોત્તર વિમાનમાંથી ભગવાન ત્રિશલાની કુખમાં આવે. ઇતિહાસ શીખવા ભગવાને આ વાતો કરી હતી. ચવન કલ્યાણકની વાત ભગવાને ઇતિહાસ શીખવા કરી હતી. હું અને તમે, ભગવાન ક્યારે મારામાં ચવે, મારા ગર્ભમાં ભગવાન ક્યારે? આપણે પ્રત્યેક જણ, મીરાએ કહ્યું એમ, ભગવાનની સામે સ્ત્રી છે. એ દાખલો મેં ઘણી વાર કહ્યો છે. અહીં હું તમને ધ્યાન યોગના વિષયમાં રિપીટ કરું છું. વૃંદાવન આવી મીરા અને એને કહ્યું કે મારે ગુસાઈજીને મળવું છે. અને આવી ત્યાં એમને કીધું મારે વંદન કરવા છે ગુસાઈજીને, ગુરુ તરીકે મારે વંદન કરવા જોઈએ. ચોકીદારે કહ્યું ગુસાઈજી કોઈ સ્ત્રીનું મોઢું જોતા નથી. મીરા હતી. મીરાએ કહ્યું તારા ગુસાઈને પૂછ, ભગવાન કૃષ્ણની પછી બીજો પુરુષ વૃંદાવનમાં ક્યારે જન્મ્યો હતો? વૃંદાવનની વાત નથી, જગતમાં સંસારમાં ક્યારે જન્મ્યો ભગવાન સિવાય? જીવ માત્ર જીવ છે, નેગેટિવ છે, રિસેપ્ટિવ છે. કોઈ ઊંચી ભાષામાં કહીએ ફેમિનાઇન છે. હું અને તમે બધા પરમાત્મા પાસે ફેમિનાઇન છે. આપણે ઝીલી લેવાના છે. પેલું જોઈ લે, જા જઈને કે તારા ગુસાઈને મારું હવે નહીં. પેલો અંદર ગયો, એને કહ્યું કોઈ બાઈ અંદર ના પાડવાની. બાઈ આવે તો મારે નિયમ છે એનું મોઢું જોવાનું, કોઈ સ્ત્રીનું મોઢું જોતા. પેલાએ કહ્યું કે મહારાજ મેં એને ના પાડી. એક જાજર બાળ સ્ત્રી, એના વાળ છૂટા છે. એને કહ્યું તારા ગુસાઈને પૂછ, કૃષ્ણ પછી વૃંદાવનમાં બીજો પુરુષ ક્યારે જન્મ્યો? ઉભા થઈ ગયા, બહાર આવી અને માં કરતા એને મીરાના પગ પકડી લીધા. હું તમને જીવ ગોસ્વામીની વાત કરું છું. એની આંખ ખુલી ગઈ, એની આંખ ખુલી ગઈ. એ કહેવા માંગતી તે ગુંચાઈ જ રહેવું છે તમારે કે ભગવાન કોઈ દાડો બનવું છે? આ અહંકારનું ફોતરું નહીં તોડો, ભગવાન બની નહીં શકે. કઈ વાત છે? આપણે બધા પ્રભુ વાત સ્ત્રી છે. સ્ત્રી એટલે રિસેપ્ટિવ, સ્ત્રી એટલે સરળતા, સ્ત્રી એ ફેમિનિટી, સ્ત્રી એટલે સર્જન. આપણે એની અંદરથી પોતે પરમાત્મા બની જઈએ છીએ. બની જવાનું છે.
મારે અને તમારે આ રહસ્ય છે. પાંચ કલ્યાણક કીધા. ભગવાન જે જન્મે ને, ચ્યવન એટલે શું? ભગવાન જન્મે એને ચ્યવન, ભગવાન ગર્ભમાં આવે એને ચ્યવન કહેવાય. ચ્યવન એને કેમ કીધું? પણ તમે રહસ્યાર્થમાં તો જાઓ, તમે પ્રાર્થના કરી શકો. અહીં આવો તો કોઈ દાડો પ્રાર્થના કરી કે પ્રભુ મારામાં તો જન્મો મામા માતામાં આવ્યા હતા, મારામાં ક્યારે આવતો, ક્યારે આવતો, સ્વામી ક્યારે આવતો? આની જેમ દરેક બહેનોને અનુભવ હોય છે. ગર્ભ રહ્યો હોય ત્યારે પોતે ભિન્ન છે, પોતાનો ગર્ભ પોતાથી ભિન્ન છે. દરેક માતાઓને અનુભવ હોય. હા, મેં તમને કહ્યું ત્રિશલાના વર્ણનમાં જે આવે છે, આરાધનાનું વર્ણન છે. મારો ગર્ભ હાલ્યો, મારો ગર્ભ કેમ આવતો નથી? આ બાજુ ત્યાં બાજુ ફર્યો, આ બાજુ ત્યાં બન્યું. પરમાત્માની વાત છે. સમયગ્રસ્તી આત્મા એ છે કે જેનામાં ચ્યવન થઈ ગયું. એનો રહસ્યાર્થ એ છે પ્રભુ મારા પણ ચ્યવન ક્યારે થાય? ભગવાન તમે મારામાં ચ્યવો. આને જ્યારે ભગવાન ચ્યવે છે, હા, પછી પોતે ભગવાન બને છે. પછી આ આવશે જન્મ કલ્યાણ. પછી એને સ્પષ્ટ દેખાતે પોતામાં રહેલા ભગવાન. ભગવાન જન્મે છે પછી ભગવાન જોડે વાત કરી શકશે. હું તમને ટોક વિથ ગોડ કેમ કહું છું? એટલું બધું સમજાવવું ઘણી વાર શક્ય નથી હોતું. મને પણ ખબર છે ભગવાન શું વાત કરે. નિરંજન નિરાકાર ઉપર સિદ્ધ શિલા પર બેઠેલા એવા પ્રભુ, અને આ બેવકૂફી જેવી સલાહ કિરણભાઈ આપે છે આપણને બધાને. ટોક વિથ ગોડ, ભગવાન જોડે વાત કરો. ખુલી જશે ભગવાન જોડે વાત કરતા કરતા સ્વયં ભગવાન અંદર આવી જશે. ભગવાન જવાબ આપશે, તમે તમારી ગૂંચોનો જવાબ આપશે. આધ્યાત્મની કોઈ ગૂંચ આવી જવાબ આપશે. બહારથી અંદર કેમ જવું એનો જવાબ આપશે. આનું રહસ્ય શું ને આનું રહસ્ય શું એનો જવાબ આપશે. અરે અરે, રસ્તામાં ભૂલા પડ્યા છો ને, રસ્તામાં ભૂલા પડ્યા છો. ગિરનાર ચડતા કે શેષાવનમાં જતા સમજ્યા ને, અંદર રહેલા ભગવાન આ બાજુ જાય પછી આમ વળીએ એ કે. એટલે હરિભદ્ર સૂર્યે કીધું આ ધર્મ ધન જોઈએ એને ધન આપે છે, અને પુત્ર જોઈએ એને પુત્ર આપે છે. એટલે કીધું ભગવાન અંદર. આ આખા ધ્યાન યોગનું આ બિગિનિંગ છે. અને આ બિગિનિંગ આ પાંચે આવી ગયા એ કહું છું હું તમને. જેમાં પાંચે પાંચ આવી ગયા, આ પાંચેમાં આવવા જોઈએ. સમજ્યા ને? બધું આવે એટલે એ પાંચે આમ જાય છે, આમ આમ કરીને એ પાંચે એની અંદર જાય છે. શું હવે જ્યારે આપણે આ આસન અને પ્રાણાયામ પછી પ્રાણાયામ અને પ્રત્યાહાર ઉપર આવીએ છીએ. સમય થઈ જવા આવ્યો છે. 5 મિનિટમાં સાથે પૂરો કરું છું. આસન તે પ્રાણાયામ સંબંધ છે. મેં તમને એકવાર કહ્યું એમ, તમે જયારે આમ લો ત્યારે નિયમ જોડે સંબંધ છે. નિયમ શબ્દમાં જે બતાવે છે યમ જોડે જોડજો મને. તમે યમ નહીં આવ્યો હોય તો યમ, નિયમ શબ્દ કહે છે કે યમ મારા ગર્ભમાં બેઠો છે, એટલે એને જોડવાનો છે. મેં એકવાર તમને કહ્યું તું એમ, હું તો પીએચડી માં જ બેસું. મારે ધ્યાન ને સમાધિ કરવું છે. પછી પીએચડી પછી ડોક્ટરેટ થઈ દીધા. યમ નિયમ ને આ બધામાં ક્યાં પડું? આની સાથે આનો ઠીક છે. નિયમમાં તમે આવો, હા, ત્યારે પૂર્વનો યમ જોજો, હવે ઉત્તરે આસન જોજો. દર વખત જોજો કે નિયમમાં હું સ્થિર થઉં છું કે નથી થતો. અને જ્યારે આસનમાં આવો, હા, ત્યારે નિયમ ને પ્રાણાયામ ને જોજો. પ્રાણાયામમાં આવો ત્યારે આસન ને પ્રત્યાહાર જોજો. ટૂંકામાં તમે પ્રત્યાહારમાં આવો ને, યમ નિયમ આસન પ્રાણાયામ આ બધાને તમે જોઈ લેશો. જ્યારે એ રીતે આપણે જોઈએ છીએ, ધારણાની આપણે નજીક આવીએ છીએ. ધારણા બને છે, ધારણ કરીએ છીએ. આપણી વાત તો હજી ગર્ભ હે ભગવાન, ભગવાન છેવો છેવો પ્રભુ મારામાં છેવો. ધારણ કર્યું નથી. તમે મને પૂછો કે ભાઈ ગર્ભ રહી હું એટલે તમને કહું છું. આ કેવું દર્શન નથી થયા? ગિરનાર ગયા પ્રભુને દર્શન ન થયા. વિષય કરતા આવ્યો ના સતત દર્શન કરી રહેનારા અમે પ્રભુ તારા દર્શન ક્યારે થશે? અહીંયા હવે આપણે એમ કહીએ, તમે તમારા મને વ્યવહાર ભાષા છે. કેમ તમે ત્યાં ન્યૂજર્સી નું દેરાસર પહેલું છે, જે દર્શન કરે ચૈતન્ય પણ કરે.
તમારા મનમાં સમજો ચૈતવંતન ભાવ પૂજા કેટલી કપરી છે. જગાડવાનો આ માર્ગ છે. સામાયિક કર્યું, સમજ્યા ને? સામાયિક સ્થૂળથી લીધું, સામાયિક થયું નથી. આત્મા સમત્વમાં જે આવ્યો નથી, પ્રભુ ક્યારે આવશે? તો જ વેદના આવશે, જેને હું સંવેદના કહું છું. સંવેદના તમે વેદના છે. લાવવાનો માર્ગ કહું છું, હું ક્રિટિસાઇઝ નથી કરતો. કઈ રીતે આ લાવવું? ચાવી છે, આ એની ચાવી છે. અને એ વખતે જયારે આવે છે ને ત્યારે ભગવાન ધારણ થઈ જાય છે. અહીંયા જન્મ થઈ ગયો, ભગવાન અંદર ગર્ભમાં રહી ગયો. ધ્યાન થશે, પ્રભુનો જન્મ થઈ જશે. ધ્યાન પ્રભુના જન્મ માટે છે, સમજ્યા ને? ગર્ભ રહી જાય માટે ધારણ થશે. ત્રિશલા ને 14 સ્વપ્ન આવી ગયા, પ્રભુ ઉતર્યા ગર્ભમાં. એ વખતે 14 સ્વપ્ન આવે છે, પ્રભુ ધારણ મારે કરવાના છે. કર્યા છે ત્રિશલાએ. ત્રિશલાએ કરીએ વાત સાથે એવું બન્યું તું. આવતા હશે કઈ જગ્યાએ ક્ષત્રિય કુંડમાં એ રાજમહેલ હતો, જ્યાં ચિત્ર ઇતિહાસ છે, એ ભૂગોળ છે. સ્પિરિચ્યુઅલ ઇતિહાસ અને સ્પિરિચ્યુઅલ ભૂગોળ બિલકુલ ભિન્ન છે, બિલકુલ ભિન્ન છે. એ નવી દ્રષ્ટિએ આ વસ્તુઓને અમારે જોવાની રહેશે. અમે જ્યારે જોવાનો પ્રયત્ન કરીએ છીએ, તમે પ્રયત્ન કરો. તમે પ્રયત્ન ન થઈ શકે ને તમે એની પ્રશંસા કરો, શાસ્ત્રકારની. હે પ્રભુ, તમે કેવા અદ્ભુત 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 છો. તમે કઈ વાત કહી દીધી. ઓહો, તમે ગાગરમાં સાગર ભરી દીધો. પરમાત્મા એક બિંદુની અંદર સમગ્ર મહાસાગર દેખાય છે. તમે એની આ પ્રસંગ ખુલતું જશે, ખુલતું જશે. એનું કારણ એ છે અંદર કેવળ જ્ઞાન છે, અંદર કેવળ જ્ઞાન છે. મહત્વની વાત એ છે, તમને બિચારા બાપડા અજ્ઞાની માનતો નહીં. એ કહેવામાં આવ્યું શાસ્ત્રમાં. મેં તમને અહીંયા કહ્યું છે, પ્રભુ મોતમ કોણ કુટિલ ખલ કામી. પોતાની અંદર રહેલા દિવ્યત્વ વડે તુલસીદાસને જુએ છે. હાયર તુલસીદાસ લોઅર તુલસીદાસને જુએ છે. પોતાના દુર્ગુણો જોવાનું જે કીધું છે, પોતાથી અલગ. તમે તમારાથી અલગ થાવ તો તમે તમને જોઈ શકો. હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો, કારણ કે આપણે અલગ છીએ. અલગ થયા વગર દેખાતું નથી. અહીંયા મને હમણાં કોડનું દરદ થાય ને તું જોઈ શકતો, સફેદ થતું જાય છે, વધતું જાય છે. ગઈ વખત આવ્યો એના કરતા વધી ગયું. ગઈ વખત આટલું હતું, હવે આટલું થઈ ગયું. હું આ દેહથી અલગ છું. મારે આ મટાડવું છે એટલે જોઉં છું. ડિપ્રેસ થવા નથી જોતો. અરે રે હું પાપી છું ને, અરે રે હું સ્વયં કેવળ જ્ઞાન છું. તમે દર વખત આ વિચાર રાખજો, આ વિચાર દર વખત રાખજો. પોટેન્શિયલ કેવળ જ્ઞાન, પોટેન્શિયલ પરમાત્મા હું છું. મેનિફેસ્ટેડ પરમાત્મા મારે પ્રગટ કરવા છે. પોટેન્શિયલ પરમાત્માએ મેનિફેસ્ટેડ પરમાત્માને પ્રગટ કરવા માટે એમની ભક્તિ કરવી જોઈએ, એમનાથી જોડાવવું જોઈએ, એમનામાં એબ્સોર્બ થવું જોઈએ. આપણે સ્વાધ્યાય આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સમય આપણો ઘણો થઈ ગયો છે આની અંદર ઊંડાણમાં વધારે જવા માટે. હવે આપણે આપણી પોતાની પાસે 2 દિવસ ધ્યાન યોગનો વિષય રહ્યો છે. મારે કેટલીક ચીજો બીજી પણ તમને મહત્વની બતાવવાની છે, કહેવાની છે, જે પ્રેક્ટિકલ ચીજો છે. હું તમને બહારનું આનું વર્ણન તમને કેટલું આપી શકું, કેટલું ના આપી શકું, એ સમયના અભાવને લીધે અલગ વસ્તુ છે. પરંતુ અંદર જવા માટે કેટલી મહત્વની ઉપયોગી ચીજો કાલે અને પરમ દિવસે એ મહત્વની ચીજો આપણે પૂરી કરીશું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે જે વાર્તાલાપ સાંભળો છો એ માટે હું અંતઃકરણ પૂર્વક તમારા સર્વેનો વારંવાર આભાર માનું છું. મહત્વની ચાવી છે, તમે વારંવાર તમારી જાતમાં ટોક વિથ ગોડ. આ માટે તમે વારંવાર કહો, પ્રભુ આવો આવો, મને જાગો, મારી અંદર પ્રગટ થા, મને દેખાવું જોઈએ, મને અંદરનું દેખાવ. હું તમને જે પણ કહું છું બહારથી અંદર જાઓ, એ માટે કહું છું. તમે એમને ગાડી ચલાવતા હો, તમે એમને બેઠા હો, સવારનો ન્યુયોર્ક ટાઈમ તમે પાનું ફેરવતા હો, તમે વિચાર કરજો. સમજ્યા ને? પ્રભુ આ ન્યુયોર્ક ટાઈમના પાના ફેરવું છું, 14 પૂર્વના પાના ક્યારે ફેરવી? કહો તો ખરા. આ ટોક વિથ ગોડ છે. કઈ બનાવ આ ગાડી અત્યારે ચલાવું છું, મોક્ષની ગાડી ક્યારે ચલાવવી પડે?
આવું તમને બહારથી અંદર કહેતા જાઓ, કઈ નો કઈ જોડી કાઢો, શોધી કાઢો. ભગવાને એટલું બધું આપ્યું છે ને, મેં તમને કહ્યું એમ લાલરંગ અંદર આવતા એ થાય છે. ઓહો, હું આ તમે બેઠા છો અને લાલ કાર્પેટ જોઉં છું, સિદ્ધના ખોળામાં બેઠા છે, અનુભવ થાય છે, વાતાર ખોળામાં બેઠા છે. પણ તમે તમને કહો, એક્સપ્રેસ ટુ યોરસેલ્ફ, તમે તમારામાં એ ફીલ કરવું. તમે બુદ્ધિના સરફેસ ઉપરથી જવા જાય તો બરાબર છે કે તો આપણે જ્યાં પણ લાલ દેખાય ને ત્યાંથી તેનો અનુભવ છે. સમજાઈ ગયું? ગયું તો એ ગયું, સમજ્યા ને? પેલો ડ્રાફ્ટ આવવાનો હતો ને, આવ્યો નહીં. આપણે ટપાલમાં એ જોતા આવીએ, કાર્પેટ ન દેખાય તો ગઈ, સ્મૃતિમાંથી ગઈ. આપણે આપણી જાતને પરમાત્મામાં જોડવાની છે. વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે આટલી ભાવુકતાથી સાંભળો છો એ માટે ખરેખર અંતઃકરણ પરમાત્માની સાક્ષીએ હું તમારો સર્વેનો બરાબર આભાર માનું છું. અંતિમ મંગલ કરી આપને પ્રભુની આરતી મંગલ દીવો ઉતારી વિદાય લઈશું. ફરીથી આવતીકાલે આ 2 દિવસમાં જે મહત્વના મુદ્દા છે એ મહત્વના મુદ્દા મને તમને કહેવા છે, સમજ્યા? એ કહેવાનો હું પ્રયત્ન. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર. ફરીથી આવતીકાલે 8:30 વાગે સ્વાધ્યાય માટે આપણે ભાઈઓમાંથી મંગલ દેવાનો લાભ લેવા બધા